સ્વાગત છે તમારું પાયલ્સ કિચન રેસીપીમાં। તો આજે હું તમારી સાથે શેર કરીશ દૂધીના મુઠિયાની રેસીપી। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો દૂધીના મુઠિયા બનાવવા માટે મેં લીધેલી છે નાની અને કૂણી મીડિયમ સાઈઝની દૂધી। એને આપણે ધોઈને સાફ કરી નાખી છે અને હવે તેની છાલ ઉખેડવાની છે। તો દૂધીની છાલ મેં ઉખેડી નાખી છે અને બંને બાજુના આપણે ડીટીયાના ભાગને કાઢી નાખશું। તો અહીંયા મેં દૂધીના બે ભાગ કરી લીધા છે અને હવે તેને ખમણી નાખશું। આપણે ખમણી લઈ લીધી છે અને આવી રીતે આપણે ખમણી નાખશું બધી દૂધીને। તો આપણે દૂધીને ખમણી લીધી છે અને આપણે દૂધીમાં જેટલું એક્સ્ટ્રા પાણી ભેગું થયું હોય ને એને આપણે આવી રીતના હાથની મદદથી કાઢી લેવાનું છે સાઈડમાં, અને એ પાણીને આપણે નોખું કાઢી લેવાનું છે, એને આપણે યુઝ નથી કરવાનું। જો એટલું પાણી નીકળ્યું સારું। મુઠિયાનો લોટ બાંધવા માટે મેં દૂધીને લઈ લીધી છે કાથરોટમાં અને 1 કપ લીધો છે ઘઉંનો કરકરો લોટ, જે ભાખરીનો હોય તેને આપણે એડ કરી દેશું। અને 1 વાટકો લીધો છે બાજરીનો લોટ, જે આપણે રોટલા બનાવવા યુઝ કરતા હોઈએ તેને પણ આપણે એડ કરી દેશું। અને અડધી વાટકી લીધો છે ચણાનો લોટ, તે જે આ ઝીણો હોય તેને પણ આપણે એડ કરી દેશું। હવે નાખશું તેમાં બધા મસાલા। 1 ચમચી લસણની પેસ્ટ, 1 ચમચી મરચાની પેસ્ટ, 1 ચમચી આદુની પેસ્ટ, 2 મોટી ચમચી દહીં, 1 ચમચી હળદર, અડધી ચમચી હિંગ, અડધી ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી ખાંડ નાખવાથી છે ને ખાટો મીઠો સ્વાદ આવે છે મુઠિયામાં, અને અડધાથી અડધી ચમચી ખાવાનો સોડા, 1 ચમચી લીંબુનો રસ અને લીલા ધાણા। હવે બધું મિક્સ કરીને તેનો સરસ રીતે લોટ બાંધવાનો છે। આમાં આપણે પાણીનો યુઝ નથી કરવાનો, દૂધી અને દહીં નાખ્યું છે ને તેનાથી આપણો લોટ સરસ રીતે બંધાઈ જશે। તો મેં અહીંયા લોટને બાંધી લીધો છે સરસ રીતે, અને ઉપરથી 1 ચમચી આપણે તેલ નાખશું અને સારી રીતે મસળી લેશું। તો આપણો લોટ એકદમ સેટ થઈ ગયો છે અને હવે મુઠિયા બનાવવા માટે હાથમાં થોડુંક તેલ લગાવી થોડોક લોયો લઈ આવી રીતના બે હાથે આપણે બનાવવાનો છે। આવી રીતના તો આપણે આવી રીતના બધા જ મુઠિયાને બનાવી નાખીએ। તો અહીંયા મેં બધા જ મુઠિયાને સારી રીતે બનાવી નાખ્યા છે અને હવે તેને આપણે સ્ટીમ કરવાના છે। મુઠિયાને સ્ટીમ કરવા માટે મેં મૂકી દીધું છે ઢોકળિયામાં પાણી ગરમ કરવા માટે। તો 5 મિનિટમાં આપણું પાણી ગરમ થઈ ગયું છે। આપણું પાણી એકદમ ગરમ થઈ ગયું છે અને ઢોકળીની ડીશને આપણે તેલથી ગ્રીસ કરી નાખશું। આપણે ડીશને તેલથી ગ્રીસ કરી નાખી છે અને હવે તેમાં આપણે મુઠિયા મૂકી દેશું। એક મુઠિયા વચ્ચે આપણે થોડી જગ્યા રાખવાની છે, કારણ કે આપણે મીઠો સોડા નાખ્યો છે ને ખાવાનો સોડા, એટલે આપણા મુઠિયા ફૂલશે, એટલે આપણે વચ્ચે થોડી જગ્યા રાખી દઈશું। તો આપણે બધા જ મુઠિયાને મૂકી દીધા છે અને હવે આપણે ઉપરથી ઢાંકણને ઢાંકી દેશું। મુઠિયા બાફતી વખતે આપણે ગેસની ફ્લેમ હંમેશા હાઈ જ રાખવાની છે। 15 થી 20 મિનિટ થઈ ગઈ છે ને હવે આપણે ઢોકળીનું ઢાંકણું ખોલીને જોઈએ। તમે જોઈ શકો છો આપણા મુઠિયા એકદમ સરસ રીતે ફૂલી ગયા છે। તો હવે આપણે છરીની મદદથી જોશું આમાં, તો જોઈ શકો છો તમે આપણી છરી એકદમ ક્લીન આવે છે બહાર, એટલે મુઠિયા આપણા એકદમ સારી રીતે કૂક થઈ ગયા છે, બફાઈ ગયા છે સારી રીતે। જો બધાય સારી રીતે બફાઈ ગયા છે। તો હવે આપણે તેને ઉતારી લેશું। તો તમે જોઈ શકો છો બધા જ મુઠિયાને મેં એક ડીશમાં કાઢી લીધા છે અને આપણે મુઠિયા કેવા સરસ રીતે ફૂલીને થઈ ગયા છે મસ્ત, અને બફાઈ પણ સારી રીતે ગયા છે। તો હવે આપણે એને તેને 5 મિનિટ માટે ઠરવા દેશું અને પછી તેનું કટિંગ કરશું। જો ઠરેલા નહીં હોય તો આપણું ઢોકળું ભાંગી જશે। તો તમે જોઈ શકો છો 5 મિનિટ પછી આપણા ઢોકળા સરસ રીતે ઠરી ગયા છે। તો હવે આપણે તેનું કટ કરશું।
તો આપણે 1-1 ઇંચના માપથી આપણે એના કટિંગ કરી નાખશું. તમને જેવી જાડાઈ કે પતલાઈ જેવી ગમતી હોય એ પ્રમાણે તમારે કટિંગ કરવાનું છે. મેં અહીંયા 1-1 ઇંચના માપે કટિંગ કર્યું છે. તો આવી જ રીતે આપણે બધા મુઠિયાનું કટિંગ કરી નાખીએ. મેં અહીંયા બધા જ મુઠિયાનું કટિંગ કરી નાખ્યું છે અને આપણે એક મુઠિયું તોડીને જોઈએ તો જો તમે જોઈ શકો છો એકદમ જાળીવાળા અને આપણે તોડીએ તો એકદમ પોચા રૂ જેવા બન્યા છે. હવે કરવાનો છે આપણે તેનો વઘાર. મુઠિયાના વઘાર કરવા માટે મેં લીધેલું છે અહીંયા 2 પાળા તેલ. તેલ આવી ગયું છે એટલે એમાં આપણે નાખી દઈશું 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું, 1 ચમચી સફેદ તલ, 3 લીલા મરચાંનું કટિંગ કરેલું છે તે અને મીઠો લીમડો. હવે તેને સારી રીતે મિક્સ કરી દઈશું અને સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું નાખશું. હવે તેને સારી રીતે મિક્સ કરી નાખશું. આપણો વઘાર સારી રીતે થઈ ગયો છે તો હવે આપણે તેમાં નાખી દઈશું મુઠિયા. કરી દેશું તેને સારી રીતે મિક્સ. તો આપણા મુઠિયાનો વઘાર થઈ ગયો છે એકદમ કમ્પ્લીટ અને હવે ઉપરથી આપણે નાખી દઈશું લીલા ધાણા. અને હવે કરી દઈશું એક ડીશમાં તેને સર્વ. તો તમે જોઈ શકો છો આપણા દૂધીના મુઠિયા એકદમ સરસ રીતે બની ગયા છે અને તેનો વઘાર પણ થઈ ગયો છે અને આપણે ભાંગીને જોઈએ તો એકદમ પોચા રૂ જેવા અને સોફ્ટ થયા છે. તમે જોઈ શકો છો. દૂધીના મુઠિયા બનાવતી વખતે હંમેશા ઘઉંના કરકરા લોટનો ઉપયોગ કરવો. જો ઘઉંનો કરકરો લોટ ના હોય તો તેની જગ્યાએ તમે રવો પણ એડ કરી શકો છો. લોટને દૂધીના છીણમાં રહેલા પાણી અને દહીંથી જ બાંધવો. એક્સ્ટ્રા પાણીનો ઉપયોગ નથી કરવાનો. મુઠિયાને સ્ટીમ કરતી વખતે હંમેશા ગેસની ફ્લેમ હાઈ રાખવી જેથી કરીને આપણા મુઠિયા અંદરથી અને બહારથી સારી રીતે સ્ટીમ થઈ જાય અને અંદરથી પણ પોચા થાય. તો ફ્રેન્ડ્સ, તમને આજની મારી રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક અને તમારા ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલ પાયલ્સ કિચન રેસીપીને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી કરીને નવી રેસીપીના નોટિફિકેશન તમને મળતા રહે. તો ફરી મળશું નવી રેસીપી સાથે.